જે કલક સુરસરી વાળા સાહેબ કી બોલો મહાવીર સ્વામી ભગવાન કી ગુરુ પૂજન બે નકરા બાકી છે 24,000 ગુરુજી અમારો આશીર્વાદ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો આશીર્વાદ અમને આપો આશીર્વાદ બોલો શ્રી શત્રુંજય મહાતીર્થ કી જય। પૂજ્ય ગુરુ ભગવાન સાધુજી ભગવાન શ્રી સંઘના ચરણોમાં મારા પ્રણામ। અરે નવાલ, તારી મુખે તો તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો છે। ખૂબ ખૂબ વધામણી તને, ખૂબ ખૂબ વધામણી। અરે આ કોઈ જોઈને દેવી આત્મન લાગી રહ્યું છે, દેવી આત્મન। આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો દેવી આત્મન લાગી રહ્યું છે। એ ફૈબા પણ આવી ગયા, જુઓ તો ખરા એ ફૈબાનો હરકે નથી સમાતો। મારો ભત્રીજો કેટલો સુંદર લાગી રહ્યો છે। તેના વાકડિયા વાળ, આ ગુલાબી ગુલાબી ગાલ, એના કોમળ કોમળ હાથ, આને તો જોઈને એમ લાગી રહ્યું છે કે આ તો આપણા કુળનું નામ રોશન કરશે। એ ભાઈલા અહીંયા આવ તો। આપણા લાલાને જોઈને તને કાનુડાની યાદ નથી આવતી? આવે છે ને? તો પછી આપણે આપણા લાલાનું નામ કાનુડા પરથી જ રાખી દઈએ ને। આપણા લાલાનું નામ કાનજી રાખી દઈએ। હા નળદબા, મને પણ મારા પુત્રનું નામ કાનુડા પરથી જ રાખવું હતું। કાનજી તો ખૂબ સરસ નામ છે, અમને બધાયને ગમે છે। આમ આ કચ્છ અને વાગડની ભૂમિ પર અનેક મહાપુરુષો થઈ ગયા। તેમાંના આ મહાપુરુષ આજ રાપર તાલુકાના પલાસવા ગામમાં જન્મ્યા હતા। તેમના પિતા નાનચંદભાઈ ચંદુરા એ ખૂબ જ ધર્મપ્રેમી હતા। એટલે સહજ વાત છે કે બાળ કાંજીમાં પણ આવા ગુણો સહજ હતા। એક વખત જ્યારે કાંજી પાઠશાળામાં ભણવા ગયો ત્યારે તેમના ગુરુજી કાંજીની કક્કો બરાક્ષરી જોઈને દંગ રહી ગયા હતા। કાંજીએ લખ્યું હતું ક કર્મનો ક, મ મોક્ષનો મ, અરે સ સદગતિનો સ, અ ઓઘાનો અ। અરે એટલું જ નહીં, જ્યારે કાંજી શાળામાં ભણવાના શિક્ષકે એ પ્રશ્ન પૂછ્યો કે બાળકો, આપણે પ્રાર્થના શા માટે કરવી જોઈએ? ત્યારે કાંજીએ ખૂબ સારો પ્રત્યુત્તર આપ્યો, ગુરુજી, પ્રાર્થના કરવાથી આપણી આત્મામાં શક્તિ પ્રગટ થાય છે, માં સરસ્વતી જેવી કૃપા પ્રાપ્ત થાય છે। આ આપણા અંધકારમય એ જીવન દૂર થઈ સમ્યક જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે, જેના થકી આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ। આવા તાત્વિક જવાબ સાંભળીને શાળાના શિક્ષક પણ દંગ રહી ગયા। નાની ઉંમરમાં જ કાંજીના માતા પિતા એ કાંજીને છોડીને ચાલ્યા ગયા હતા। અને એ સમયે ગામમાં ઠાકુરોનો રાજ હતો। અને એક વખત પલાસવાના ઠાકુર સાહેબે કાંજીને મળવા બોલાવ્યો। પ્રણામ ઠાકુર સાહેબ, આપે મને યાદ કર્યો? કાંજી, મેં સાંભળ્યું છે તું તો ઘણો હોશિયાર છે, તારામાં ઘણું જ્ઞાન સમાયેલું છે। ઠાકોર સાહેબ, હોશિયારીનું તો એવું છે ને કે ઈશ્વરે બધા જ મનુષ્યને એક સરખા મગજ આપેલા છે, પરંતુ તેનો કોણ કેવો અને કેટલો ઉપયોગ કરે છે ને એ તો તેના પર જ નિર્ભર છે। વાહ, તું તો ઘણો સમજદાર અને પ્રતિભા સંપન્ન છે। ભવિષ્યમાં આખા રાજ્યની કીર્તિ વધારી શકે તેવી યોગ્યતા ધરાવે છે।
યોગ્યતા? હું કઈ સમજ્યો નહીં. આપ શી વાત કરી રહ્યા છો? જો બેટા, મારી એવી ઈચ્છા છે કે હું તને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલું. ત્યાંથી તું બેરિસ્ટર બનીને આવશે અને આખા રાજ્યનું નામ રોશન કરશે. આજકાલ રાજા રજવાડાઓના દીકરાઓ બેરિસ્ટર ભણવા જાય છે. એવી તમામ યોગ્યતાઓ કાનજી તારામાં છે. બોલ, તૈયાર છે ને તું? પણ શું? ખર્ચની ચિંતા ન કરીશ. તારો બધો જ ખર્ચ હું ભોગવવા તૈયાર છું. તારે માત્ર અને માત્ર હા પાડવાની છે. ઠાકુર સાહેબ, મને માફ કરજો. હું આ નહીં કરી શકું. કેમ ભઈલા? ત્યાંનું જ્ઞાન તને જીવનમાં સફળ બનાવશે. જે જ્ઞાન મને અધર્મના માર્ગે લઈ જાય એવું મારે નથી કરવું. મારે તો માત્ર મનુષ્ય ભાવ સફળ થાય તેવું જ કાર્ય કરવું છે. એટલે શું તું એમ સમજી રહ્યો છે હું તને ભણવા મોકલું છું એ અધર્મનો માર્ગ છે? જી ના ઠાકોર સાહેબ, મારો કહેવાનો તાત્પર્ય એ નથી. પરંતુ હું તો એમ કહેવા માંગુ છું કે મારે આ વ્યવહારિક જ્ઞાનની સાથે સાથે આત્માનું જ્ઞાન પણ મેળવવું છે. ઓ છોકરા, તું કોની સામે બોલી રહ્યો છે? તેનું ભાન છે ને તને? જી હા ઠાકોર સાહેબ, હું જાણું છું આપ શ્રી આ પલાસવાના ઠાકોર સાહેબ છો. તો તને ઠાકુર નારાજ થશે તેની ચિંતા નથી. મને મારા ભગવાન નારાજ ન થવા જોઈએ માત્ર તેની જ ચિંતા છે. મારે ક્યાંય જવું નથી. હું આ સંપત્તિ અને સત્તાની લાલચમાં પડનારો નથી. મને જૈન ધર્મ જ્ઞાન ખૂબ જ ગમે છે. મારે ક્યાંય જવું નથી. એટલે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. યાદ રાખજે, તેનું પરિણામ સારું નહીં આવે. સમજ્યો ને? ઠાકોર સાહેબ, મને માફ કરજો. હું આ નહીં કરી શકું. શાબાશ દીકરા, શાબાશ. હું તારી આ વીરતા અને નિર્ભયતાની કદર કરું છું. મારો અંતરાત્મા કહી રહ્યો છે કે નજીકના ભવિષ્યમાં તું એક મહાન વિભૂતિ બનીને રહેશે. જા દીકરા, જા. તને જૈન ધર્મ જ્ઞાનમાં ખૂબ જ રુચિ છે તો તેમાં તું આગળ વધ. આ પલાસવાળા ઠાકુર સાહેબના તને આશીર્વાદ છે. આમ કાનજીના મનમાં પ્રચંડ વૈરાગ્ય ભાવ જાગી ઉઠ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ભાઈ અને ભાભી પાસે સંયમની અનુજ્ઞા લેવા માટે જાય છે. પ્રણામ ભાઈ. પ્રણામ ભાભી. અરે કાનજી, તું! અરે ભાઈ, જીવતો રહે ભાઈ, જીવતો રહે. ચૂપ જીવો બેટા, ચૂપ જીવો. ભાઈ, ભાભી, આજે હું અહીં આપની સમક્ષ એક મહત્વના કાર્યથી આવ્યો છું. અરે બોલ ને ભાઈ, શી વાત છે? બેટા, કેમ આટલો ગંભીર છે દીકરા? ભાઈ, ભાભી, નાની ઉંમરમાં જ માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા હતા. અરે ભાઈ, પણ અમે હતા ને. દીકરા, બેટા, તારી ઉછેરમાં તો અમે કઈ ઓળખ તો નથી રાખીને બેટા. અરે ના ભાભી, આપે તો મને ખૂબ જ લાડપ્યારથી ઉછેર્યો છે. આ મોટા ભાઈની આંગળી પકડીને તો આજે હું અહીં સુધી પહોંચ્યો છું. અને જે બાળપણમાં આપે મને ખોળામાં સુવડાવીને વહાલ વરસાવ્યો છે, આજ દિવસ સુધી માતા પિતાનો થોડો યાદ નથી આવ્યો. આનાથી વિશેષ માતા પિતાનો પ્રેમ શું હોઈ શકે? અરે ભાઈ કાનજી, શું થઈ ગયું છે તને?
જીવનમાં જે આવી વાતો કરી રહ્યો છે તું? ભાઈ, એ સમય ભલે હું નાનો હતો, પણ આ જીવનની ક્ષણભંગુરતાને મેં ખૂબ જ નજીકથી જોઈ છે. આ દેહ નશ્વર છે, આ જીવનનો શું ભરોસો? અને માટે જ મારા હૃદયમાં ક્યાંક ઊંડે ઊંડે વૈરાગ્યની ચિંગારી પ્રગટી છે. હે મારા દીકરા, હજી તો તું ઘણો નાનો છે બેટા. આમ દીક્ષાની વાત ના કર બેટા. હજી તો કઈ કેટલાય અરમાનો પૂરા કરવાના બાકી છે. અને તને તો બેટા અમે દીકરાની જેમ રાખ્યો છે ને. હા ભાભી, આપે તો મને દીકરાથી પણ વિશેષ પ્રેમ આપ્યો છે, પરંતુ અખૂટ, અવિસ્મરણીય, અકલ્પનીય એવા આપના પ્રેમથી પણ વધારે પ્રેમ આજે મને આ જગતના સર્વ જીવો પ્રત્યે ઉભરાઈ રહ્યો છે. અને માટે જ હું આપની અનુમતિ લેવા આવ્યો છું. એટલે શું દીક્ષા લેવાની વાત કરી રહ્યો છે? હા ભાભી, સાધ્યને સાધવા સાધક બની સાધના તો કરવી જ પડે ને. તેના વગર સિદ્ધિનું શિખર સર કરવું અશક્ય છે. અનંતા ભવોમાં અનેક વખત મેં આ ઊભો ગ્રહણ કર્યો છે. તેમ છતાં પણ આજે હું આ સંસારની ભૂલભુલૈયામાં ભટકી રહ્યો છું. અરે આ મનુષ્ય ભાવ મળ્યો છે અને ફરી ક્યારે મળશે તેની કોઈ જ ખાતરી નથી. હવે મારે તેને હારી નથી જવું. એવી સાધના કરવી છે, એવી પરમ સાધના કરવી છે કે ફરી ક્યારે જન્મ લેવો જ ના પડે. મારે તો પ્રભુ વીરના પંથે જાવું છે. પ્રભુ વીરના પંથે જાવું છે. અરે આ પંચ મહાવ્રતોનો ભાર તો તારા ખભા પર જીવી શકશે? આ વાગડનો તાપ, આ ધૂમ ધકતી ધરા, તેના પર તારા કોમળ કોમળ પગલા પડી શકશે? અરે મારી તો કલ્પના માત્રથી જ હૃદય કાપી ઉઠે છે. અને શું હું તારા વગર રહી શકીશ? ના ભાઈ, હું અનુમતિ નહીં આપી શકું. અરે મારા વીરા, તું તો મારા કાળજાનો કટકો છે, મારો દીકરો છે બેટા. આ વૈરાગ્યની વાતો ના કરાય. આ સંસારમાં રહીને તું ધર્મ ધ્યાન કર, પણ આમ તું સંયમ લેવાની વાતો ના કર બેટા, ના કર. અરે પરોપકારી ભાભી, જેવી રીતે એક મ્યાનમાં બે તલવાર ના હોઈ શકે, તેવી જ રીતે આ સંસારમાં રહીને આ સંયમ જીવનની આરાધના શી રીતે થાય? સંકિત વિણ નહીં ચારિત્ર્ય, ચારિત્ર્ય વિણ નહીં મુક્તિ રે. આ ચારિત્ર્ય વિના આ સિદ્ધિનું શિખર ક્યારેય સર ના થાય. સમય સરકતો જાય છે. હવે મને અનુમતિ આપો. અરે મારા ભાઈ, આ સંયમ જીવન કોઈ નાની સૂની વાત નથી. આ સંયમ જીવન એ તલવારની ધાર સમાન છે, તલવારની ધાર સમાન. અરે મારા વીરા, આ સંયમ જીવન એટલે તલવારની ધાર પર ચાલવું. અરે આ સંયમ જીવન એટલે લોઢાના ચણા ચાવવા. અરે આ સંયમ જીવન એટલે પડે પડે પ્રતિકૂળતાને આમંત્રણ આપવું. રહેવા દે દીકરા, રહેવા દે બેટા, ઉતાવળે નિર્ણય ના લઈશ દીકરા, રહેવા દે. ખરું કહ્યું ભાભી, આપે તદ્દન ખરું કહ્યું. પરંતુ મારો પણ એક પ્રશ્ન છે. આ તે કેવો સંસાર જ્યાં પડે પડે આ દેહને પોષવા આ આપણા આત્માની આહુતિ આપવી પડે?
અરે એક પગલું માંડો અને અનેક પૃથ્વીકા જીવોની હિંસા, કાચા પાણીનો એક માત્ર સ્પર્શ અને અનંતા જીવોની વિરાધના, આવા ભયંકર સંસારમાં હું કઈ રીતે રહી શકીશ? નહીં થઈ શકે મારાથી. આવા ભયંકર સંસારમાં હું નહીં રહી શકું. અરે એક પળ પણ મને દાયકાઓ સમાન લાગી રહી છે. હવે મને જવા દો, મને મારું સ્વપ્ન સાકાર કરવા દો, મને સંયમની અનુજ્ઞા આપો. ધન્ય છે મારા ભાઈ, તને ધન્ય છે. તારું સંયમ જીવન એ પ્રભુ સાથે અભેદ પ્રીત બાંધનારું બને. તારું સંયમ જીવન સ્વ અને પરનું કલ્યાણકારી બને. ભાઈ જા, મારા આશીર્વાદ છે તને. જા બેટા જા, તું આપણા કુંડનું અને આખા રાપર તાલુકાનું નામ રોશન કરજે બેટા. મારા તને આશીર્વાદ છે દીકરા, આશીર્વાદ છે. ચાલો આપણે સૌ ગુરુજી પાસે ભીમાસર ગામે જઈ મુહૂર્ત મહોત્સવ નિહાળીએ. एक मिनट પિચકારી ભગવંત મુહૂર્ત પ્રદાન કરશોજી. પિચકારી ભગવંત પસાય કરી મુહૂર્ત પ્રદાન કરશોજી. ખરેખર આપણે આજે એ દિવસને યાદ કરીએ કે જે દિવસે ખરેખર અત્યારે તો એવું લાગ્યું જાણે સાચા કાંજીભાઈ આવી ગયા. નહીં સાચે એમની સાચી અંદર કાંજીભાઈને લાવ્યા વગર કાંજીભાઈ ન થઈ શકે એમની આવડત છે. ખરેખર અત્યારે એ સમયને યાદ કરીએ જ્યારે એ દીક્ષાર્થી કાંજીભાઈ સ્વયં જીત વિજયજી મારસાહેબ પાસે મુહૂર્ત માટે આવ્યા હતા. એ ધન્ય પળ અત્યારે આપણે યાદ કરીએ, એ દિવસ, એ સમયને, ગામને યાદ કરીએ. ખરેખર ત્યારે આવું જ કોઈ ગુરુ ભગવાન જીત વિજયજી મારસાહેબ અહીંયા બેઠા હતા. સ્વયં એ કાંજીભાઈ જ્યારે આવે અને જીત વિજયજી મારસાહેબને મુહૂર્ત આપે અને પછી કાંજીભાઈનો અંદરનો માયલો ઉશ્કે યાર એ દીક્ષાની ભાવના પછી આગળ વધે. ખરેખર હવે જીત વિજયજી મારસાહેબ વતી આવારા મુક્તિ વિજયજી મહારાજ મુહૂર્ત આપી રહ્યા છે. એ આખે આખું આપશે. બરાબર. શ્રી મહાવીરાય નમઃ. મુમુક્ષુ કાંજીભાઈ જે અમારે ત્યાં ઘણા વર્ષોથી સંયમની એ જે તાલીમ છે એની અંદર બહુ ઉત્તીર્ણ થયા છે. એમની દીક્ષાની ભાવના ખરેખર અજોડ છે, બહુ નિર્મળ છે. સંયમ જીવન બહુ સારું જીવશે અને સારામાં સારું પાળશે અને શાસનની પ્રભાવના પણ બહુ સરસ કરશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. ખાસ આજે એમનું મુહૂર્ત મુમુક્ષુ કાંજીભાઈ જ્ઞાનચંદજી ચંદુરા ની દીક્ષાની ઉત્કટ ભાવના જાણી પૂજ્ય જીત વિજયજી દાદા કાંજીભાઈને દીક્ષા મુહૂર્ત પ્રદાન કરે છે. મુમુક્ષુ કાંજીભાઈનું સંયમ જીવન નિર્વિઘ્ને પસાર થાય તે માટે સર્વવિધિ ગ્રહણનું ઉત્તમ મુહૂર્ત વિક્રમ સંવત 1962 માસ સુદ પૂનમ માગસર સુદ પૂનમ ગામ ભીમાસર મુકામે આ કાંજીભાઈની દીક્ષા માટે જીત વિજયજી આદિ ઠાણા અને સાધુ સાધ્વીજી ભગવાન પરિવાર સર્વે ભીમાસર મુકામે પધારશે. દીક્ષાર્થી અમરો, દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાર્થી અમરો, દીક્ષાર્થીનો જય જયકાર. કાંજીભાઈ દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.
ગુપ્ત પ્રદાન કરો. સમાજ સામું મારી દીક્ષામાં અવશ્યમય પ્રદાન કરો પધારો. છે. માગસર સુદ પૂનમ ગામ ભીમાસર. તો ચાલો હવે આપણે હવે જીત વિશેજી મહારાજ સાહેબ કહે છે કે દીક્ષાની વિનંતી 3 આવી છે. એક ફતેહગઢ, એક પ્લાસવા અને એક ભીમાસર. હવે વ્યક્તિ એક છે અને 3 જે દીક્ષા દેવી અશક્ય છે. એટલે જીત વિશેજી મહારાજ સાહેબ વચ્ચેનો રસ્તો કાઢે છે કે કાંજીબાઈની દીક્ષા ક્યાં થશે? છોકરો ક્યાંનો? એટલે પ્લાસવાને લાભ મળી ગયો, ભીમાસરની દીક્ષાનો લાભ, અને જે ખર્ચનો જે પણ લાભ મળશે એ બધો લાભ કોને જશે? ફતેહગઢ વાળાને. આ રીતે દીક્ષા ક્યાં ઉજવાશે? ભીમાસર મુકામે. આડેસર ભીમાસર મુકામે. એટલે સૌ કોઈ આ કાંજીભાઈ વિનંતી કરે છે કે બધા પધારે. તો ચાલો હવે મારી દીક્ષાનો વર્ષીદાન મહોત્સવ નિહાળીએ.
બાજુમાં આવી જાઓ. હવે એ રાપર સંઘ તો છે એ સમયે ભીમાસર સંઘ, ફતેહગઢ સંઘ અને પ્લાસવા સંઘ. ફતેહગઢ સંઘ આવી જાઓ એક જણા કોઈ બી, એટલે ફતેહગઢ સંઘ ની ઉપસ્થિતિ થઈ જાય. અને ભીમાસર તો એ ફતેહગઢ સંઘ, ભીમાસર સંઘ અને પ્લાસવાના કોઈ છે ભાઈ? જલ્દી ફટોફટ. નથી તો એ આવી ગયા. થોડા આવે છે એટલે બધા દેખાય. તો એ ત્રણે ત્રણ સંઘ એ કાંચીબાઈને વિદાય તિલક કરે છે. તે સમય દરમિયાન તમે હવે આજે દીક્ષા લઈ રહ્યા છો. આ દીક્ષાની અંદર તમે વિજય ભવો. તમે સારામાં સારું ચારિત્ર પાડો, શુદ્ધ ચારિત્ર પાડો અને એ ચારિત્રની સાધના કરતા કરતા તમે અમારું પણ કલ્યાણ. ખાસ તો એ ભાવના સાથે ત્રણે ત્રણ સંઘ, અને એ સમય રાપર સંઘ નહોતો, અત્યારે રાપર સંઘ પણ આ કાંચીબાઈને વિદાય તિલક કરવાનો લાભ અત્યારે લઈ રહ્યા છે. બધા ખાસ 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 અત્યારે આપણા જીવનમાં કઈક પરિવર્તન આવે એ કાંતિભાઈ સાથે અત્યારે ઉતર્યા છે. એ સંઘો પણ અત્યારે આવી ગયા. ખાસ એ દીક્ષા જીવનમાં સાથે પહોંચી જઈએ. એ ભીમાસરની ધન્ય ધરા એ દિવસ એ સમય કે જ્યારે ખરેખર કાંતિભાઈ પોતે ઉપસ્થિત છે અને જીત વિજયજી મહારાજ સાહેબ એમને સાથે એ રજો હરણ અર્પણ કરશે. ખાસ એ અર્પણ કરવા સમયે આપણું આ હૃદય થોડું એ કાંતિભાઈ એ જે કનકશ્રી મહારાજ સાહેબ એમનું જે હૃદય કોણું હતું ખરેખર આપણું હૃદય પરિવર્તન થાય ને થાય એ ભાવના સાથે બધા ત્રણ નૌકાર ગણજો. ગુરુદેવ પણ ત્રણ નૌકાર ગણશે, એ પણ ત્રણ નૌકાર ગણશે, બધા ત્રણ નૌકાર. ખાસ હવે સમય થઈ ગયો છે રજોવરણ આપવાનો. ગુરુદેવ જીત વિજયજી મહારાજ સાહેબ રજોવરણ આપશે. સૌથી પહેલા સાહેબ અને વાર્ષિક એકદમ નિષ્કંટક વિરામણ બોલો મહાવીર સ્વામી ભગવાન.
પૂજ્યશ્રી બચ્ચાઓની અંદર ઉપાશ્રયમાં ઉપસ્થિત છે અને એ સમય ભાગો ભાગો આ તો ભૂકંપ લાગી રહ્યો છે ભાગો ભાગો અરે આ ઉપાશ્રયની છત જે હમણાં જ બની છે ભાગો આ તો ભૂકંપ લાગે છે શું વાત કરે છે હમણાં જ બની છે આમાં ઉપર તો 5,000 મણના પથ્થરો પડ્યા છે બાપરે બાપ ભાગો મારું શું થશે ગુરુજી નવકાર મંત્ર ગણવાની સલાહ આપી રહ્યા છે ધોરીંદર બચી ગયા કાંઈ નથી થયું અરે ચમત્કાર જોયો આખા પાસેને કાંઈ જ નથી થયું અને પેલે બહાર તો જુઓ બધા જ ઘર પડી ગયા છે અરે પેલી ગીરાની બહાર સ્કૂલ નથી બની આપણે નવી સ્કૂલ એ આખી સ્કૂલ પડી ગઈ છે અરે એટલું જ નહીં દમણકા અંજા આ બધા ગામો સફાચટ થઈ ગયા છે પણ આપણા બચાવમાં કાંઈ જાણવાની નથી થઈ આ બધું જ પૂજ્યશ્રીના પ્રતાપને લીધે જ થઈ ગયું છે આવી પરિસ્થિતિની અંદર પણ પૂજ્યશ્રી કેવા શાંત સ્વભાવે ઉભા હતા અને બધાને નવકાર મંત્ર ગણવાની સલાહ આપતા હતા આવા સમયે આપણે નવકાર મંત્રો તો શું કાંઈ જ યાદ ના આવે જરૂર આ પૂજ્યશ્રીના પ્રતાપના લીધે જ આપણે બધા બચી ગયા છીએ તો ચાલો આપણે પૂજ્યશ્રી પાસે જઈ વંદન કરીએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ આમ પૂજ્યશ્રીના અનેક ચમત્કારો સર્જાઈ ચૂક્યા હતા પૂજ્યશ્રીએ દીક્ષા લીધા પછી 10 વૈકાલિકથી માંડી અને ભગવતી સૂત્રના તમામ યોગ આચાર્ય પદવી સુધીની તમામ પદવીઓ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજદીપ સુરેશ્વરજી મહારાજા સાહેબ પાસે 5 સમિતિ 3 ગુપ્તિ અખંડતા વીરતા ગંભીરતા સરળતા આવા અનેક ગુણોથી સૌને આદરણીય બન્યા હતા તેમના વિના આ કચ્છ અને વાગડના લોકોમાં ધર્મ પ્રવેશી શક્યો જ ના હોત અને અંતે પ્રભુ વીરના એવા પાઠ પરંપરાની અંદર થઈ ગયેલા કનકસુરી મહારાજા સાહેબની તબિયત નાજુક થઈ અરે તમને ખ્યાલ છે ગુરુજી એ પોતાનું અંતિમ સમય જાણી ચૂક્યા છે હવે શું થશે આપણે કોઈ વધુ સારા ડોક્ટરોને બોલાવીએ કોઈ વૈદ્યરાજને બોલાવીએ અરે કેશવજી એ બધું મૂક આપણે જાપ કરાવીએ યજ્ઞ હોન કરાવીએ આઈબીલ શરૂ કરાવી દઈએ શાંત થાઓ તમે પૂજ્યશ્રીએ પોતાની વાર્ષિક આરાધના અધૂરી ન રહી જાય તે માટે વાર્ષિક લોચ પણ કરી લીધું છે અરે પૂજ્યશ્રીનો દુખાવો બહુ જ વધી ગયો છે ડોક્ટર ઇન્જેક્શન આપે છે પરંતુ પૂજ્યશ્રીએ મક્કમતાથી ના પાડી દીધી ઇન્જેક્શન તો નહીં જ અરે એટલું જ નહીં પૂજ્યશ્રીએ તો ગ્લુકોઝનું પાણી વાપરવાની પણ ના પાડી દીધી છે જે મહાપુરુષે પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્યારે પણ એલોપેથી દવા વાપરી નથી એવા પૂજ્યશ્રી અંતિમ સમયમાં ક્યાંથી એલોપેથી દવા વાપરશે અરે ભાઈઓ પૂજ્યશ્રીએ પંચસૂત્ર સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી છે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો બજાયાણમ નમો લોય સબ્બસાહુરમ એસો પંચ નમસ્કારો સબ્બ પાપ પ્રણાસનો મંગલાણં ચ સબ્બે પડમં ભવૈ મંગલમ ગુરુજી
તમારા અનંત ઉપકારો હતા મારા પર ગુરુજી, અનંત ઉપકારો હતા. તમે અમારો છાંયડો હતા ગુરુજી. હવે અમે વિસામો ક્યાં લેશું ગુરુજી? અમે વિસામો ક્યાં લેશું? અમારા માર્ગમાં આવતા કંટકોને તમે દૂર કરી એ ફૂલોની પથારી પાથરતા. હવે અમને કોણ આવકારી આપશે? કોણ અમને આશીર્વાદ આપશે? કોણ અમારા પ્રશ્નો દૂર કરશે ગુરુજી? તમે અમને છોડીને કેમ ચાલ્યા ગયા? કેમ ચાલ્યા ગયા ગુરુજી? કેમ ચાલ્યા ગયા? ચાલો હવે આપણે શ્રી સંઘને જાણ કરીએ અને પૂજ્ય શ્રી પાલખીને નિહાળીએ. સ્લો હોય ધીમો કરના અવાજ નહીં આવે. પૂજ્ય શ્રી કનકસુરી મહારાજા સાહેબ એ આપણને છોડી અને ચાલ્યા ગયા અને આપણી અંદર ધર્મ, નિડરતા, વીરતા ના બીજ બોહી ગયા. બોલો શ્રી કનકસુરી મહારાજા સાહેબ કી જય. બોલો શ્રી કનકપુર સુરીશ્વરજી મહારાજા કી જય. બોલો શ્રી કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા સાહેબ કી જય. વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા સાહેબ કી જય. ધન્યવાદ આપીએ એમને.
ધન્યવાદ આપણે એ તો આપીએ કે ત્યાંથી અહીંયા વધાર્યા. સમજો આપણા માટે એમને સામાન્યથી કહીએ ને તો એક ઝઘડો કરીએ ને ત્યારે બોલવું ને જોરથી એ સહેલું છે, પણ ક્યારેક કોઈને પ્રતિબોધ આપવો, કોઈને સમજાવવું, એવા સમયે છે ને આપણો અવાજ એકદમ સાઉન્ડ લાઈન થઈ જાય. જાણે મને અવાજ જ નથી મારામાં. એકદમ જ્યારે ઝઘડો થાય ત્યારે કેવો મોટો અવાજ થઈ જાય. ખરેખર આ એમને આપણા માટે જે અત્યારે લોકો બેઠા છે એના માટે જે એમને જે અવાજ જે થયો, અલગ અલગ અવાજો કરવા, અલગ અલગ તમને ખ્યાલ આવી જાય કે આ ભાભીનો અવાજ, તમને ખ્યાલ આવે કે આ ભાઈનો અવાજ, તમને ખ્યાલ આવે કે પોતે કનકશ્રી પાસે બોલે છે, તમને ખ્યાલ આવે કે આ ઠાકોર સાહેબનો એ રોલ ચાલુ થઈ ગયો. આ પ્રકારની જે એમને જે આખી જે આચરણા કરી, જે આખી જે અભિનય કર્યો, આ અભિનય પાછળ એ માત્ર કોઈ અભિનેતા નથી કોઈ નાટકિયા, એક જૈન શ્રાવક છે, શાસન સુબળ છે, શાસનની ચિંતા રગે રગમાં વસેલી છે. એમની એક ભાવના હતી કે ખરેખર અહીંયા આ માત્ર નાટક રૂપે ન રહે, દરેકના હૃદયની અંદર ખરેખર એ કનકસુરી મહારાજ સાહેબ આ દિવસે આવી જાય કે નહીં, આપણા પૂર્વજો કેવા તો આવા. હવે એ પૂર્વજોના આદર્શો આપણે આપણા જીવનમાં લઈને જઈએ એ એમની ભાવના છે. માત્ર ને માત્ર અહીંયા માત્ર હુઈ થઈ જાય, આમ થઈ જાય, તાળી પડી જાય એટલાથી એ સીમિત નથી થતા. એમની ભાવના હજી મોટી છે કે ખરેખર આ ગુણાત્મક સભા એ ખરેખર સાચે આ ગુણાનુવાદ થઈને જાય, આપણામાં એક ગુણ તો આવી જાય એમનો, એવી એમની ખાસ ભાવના સાથે એમનો જે પ્રયત્ન છે, બહુ જ એમને મહેનત કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે, એ બદલ અનુમોદના. આ બધું જે કાંઈ પણ થયું, વર્ષદાનનું કયો, આ બધું વચ્ચેનું જે કાંઈ થયું, આ ખુરશી જે બની, આ બધું ગઈકાલે રાત્રે જ ઊભા આપણા સંઘના સભ્યોએ તમને એકના બધાના નામ લઉં તો ગઈકાલે રાત્રે એક તો રાહુલભાઈ, પછી અમારા મેહુલભાઈ, પછી આ ભાઈ, પછી આ ભાઈ, તો એ બધા એક તો ખાસ આ ખુરશી જે તૈયાર થઈ ને એ સાચે તમે હોત ને તમને લાગે કે આ ભાઈ સાહેબ આવડું બધું બરોબર એવડું સેટિંગ કર્યું. અશોકભાઈ નામ છે. ક્યાં છે ભાઈ? ભાઈ બેઠા છે કે નહીં? આ રે અહીંયા છે, જો છુપાઈ ગયા બહાર છે. એ અશોકભાઈ આખી ખુરશીની તૈયારી કરી. સાચે એક એમની મહેનતને ધન્યવાદ છે કે એવું મગજ ચાલે ને આમથી આમ તમને એમ લાગે કે આ આટલું મગજ કેવી રીતે ચાલે છે, પણ એ સંઘના આશીર્વાદથી ચાલે છે, એમને ન ચાલી શકે. તો બધા યુવાનો બધાની કે જે સમય રાત્રે જે કંઈ કર્યું એ બધાની આપણે શ્રી સંઘ આ તો વાંધો સામે. બોલો શ્રી સુભાષનાથ ભગવાન કી જય, સિમંદર સ્વામી ભગવાન કી જય, પરમ પૂજ્ય આચાર્ય કનકસુરી સરજી મહારાજ સાહેબ કી જય, પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ સુરી સરજી મહારાજ સાહેબ કી જય, પરમ પૂજ્ય આચાર્ય કલાપ્રભ સુરી સરજી મહારાજ સાહેબ કી જય, વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય કલાપતન સુરી સરજી મહારાજ સાહેબ કી જય, પરમ પૂજ્ય આચાર્ય મુક્તિચંદ્ર મોહનચંદ્ર મહારાજ સાહેબ કી જય, સર્વ આચાર્ય ભગવાન કી જય, પત્રે પધારેલા ચાતુર્માસ સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો તથા રાપર સંઘના ભાઈઓ બહેનો, બહાર ગામથી પધારેલા ભાઈઓ તથા બહેનો, આપણે ત્યાં આજે શ્રાવણ ચોથના પૂજ્ય કનકસુરી મહારાજ સાહેબની તિથિના દિવસે ખરેખર એક આપણે અમે તો કારણ કે કનકસુરી મહારાજ સાહેબને જોયા નથી, પણ એમનો સાચો પરિચય ભાઈ શ્રી પારસભાઈએ અત્યારે અમને બતાવ્યો. ખરેખર આપણા જીવનની અંદર કનકસુરી મહારાજ સાહેબના જે પણ ગુણો હોય એની અંદર યથાશક્તિ એક બે પણ ગુણો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ. એમની ખરેખર એમની જે આજે જે આપણે બધા સામે જે પ્રસંગ બતાવ્યા એ જોઈને ખરેખર આપણા જીવનની અંદર કંઈ પણ થોડાક અંશે પણ જો એમના ગુણ ઉતરે તો ખરેખર આપણે એમને આજે ગુણાનુવાદ ગયા કહેવાય. આ રાપર સંઘ તરફથી તેમનું બહુમાન કરવામાં આવે છે. એમાં બીજું કાંઈ સંઘનું હોય ના પડાય છે તમારે સંઘનું સંઘના સામે આવી જાઓ, સામે આવતા રહો. ગુરુજી અમારો વસ્ત્રનાથ, ગુરુજી અમારો વસ્ત્રનાથ, બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે, જૈનમ દેતી શાસ્ત્રમ.
અત્યારે વ્યાખ્યાન પૂર્ણ પૂર્ણ સંઘ તરફથી 10 રૂપિયાનું સંઘ પૂજન. યો ગુરુ સર્વભક્તેષુ પ્રભુરૂપે સંસ્થિત કલાપૂર્ણાય પૂર્ણાય પુનસ્તસ્મૈ નમો નમઃ. આપણા કચ્છ વાગડ સમુદાયની અંદર અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મહારાજા સાહેબ જેઓએ સાધનાના શિખર પર પહોંચેલા હતા, તેમના સંપૂર્ણ જીવનની પાછળ જો કોઈનું યોગદાન હોય તો યોગદાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કનકસુરીશ્વરજી મહારાજા સાહેબ. એ કનકસુરીશ્વરજી મહારાજા સાહેબ એ પણ એમના ગુરુને સમર્પિત. આ ગુરુની પાઠ પરંપરા પ્રભુ વીરથી ચાલતી આવે છે, જે અનંત 24 થી ચાલતી આવે છે. એટલે જીવનમાં ગુરુનું મહત્વ એ બહુ જ જબરદસ્ત છે. એવું નથી કે માત્ર જૈન ધર્મની અંદર જ, વિશ્વના કોઈ પણ ધર્મની અંદર સમગ્ર જગ્યાએ ગુરુનું મહત્વ એ ખૂબ જ છે. ગુરુ થકી આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ. એ ગુરુની એક નાનકડી એવી વાત કરી દઉં. આપણા શાસ્ત્રમાં એક પ્રભંજના રાજકુમારીની વાત આવે છે. એ પ્રભંજના રાજકુમારી એટલી રૂપવાન, કુળવાન, સર્વ કળાઓમાં પારંગત, હજી એ જન્મી જ છે, નાની એવી અમથી એ પ્રભંજના રાજકુમારી સર્વ વિદ્યાઓમાં પારંગત. ઘોડે સવારી, શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર એ બધામાં એટલી નિપુણ કે એની સામે હજારો પંડિતો આવી જાય ને તો પણ એ જ્ઞાનની દ્રષ્ટિએ પ્રબંધનાથી આગળ ન વધી શકે. એ શસ્ત્રમાં પણ એટલી જ પારંગત કે એની સામે મહાન રાજાઓ, એવા હજાર રાજાઓ પર એના ઉપર ચડાઈ કરે ને તો એટલી નાનકડી એવી પ્રબંધના એ હજારે રાજાને જીતી જાય. એટલું જ એનું રૂપ કે દેવતાએ ઇન્દ્રાણીઓ એ પણ જો આવે ને તો એના રૂપ સામે કંઈ જ નહીં. આવી એ પ્રભંજના, એના માતા પિતા ખૂબ ધર્મિષ્ઠ, અને પ્રભંજનાની અંદર પણ ગુરુ તત્વ એટલું બધું સમાયેલું, ગુરુ પ્રત્યે નાનપણથી જ સમર્પણ. જેવી રીતે થોડી મોટી થાય છે, એમના પિતાજી મહારાજ એ પ્રભંજનાનું સ્વયંવર યોજવાનું આયોજન કરે છે. અને સ્વયંવરની અંદર આસપાસના લગભગ 100 જેટલા રાજાઓ, એવા નિપુણ રાજાઓ જે લોકો ધનમાં પણ આગળ પડતા છે, શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, ધર્મમાં સર્વ ક્ષેત્રે નિપુણ છે, એવા 100 રાજાઓને આમંત્રણ આપવામાં આવે છે. અને 100 રાજા તો રાજી ખુશી થઈ જાય છે કે અહો, અમે પ્રભંજનાને પરણીને જ આવશું, હું તો પ્રભંજનાને પરણીને જ આવીશ. અને આ બાજુ પ્રભંજનાના ગુરુ એ અવધિ જ્ઞાનથી જાણે છે કે જો પ્રભંજના લગ્ન કરી લેશે તો એ પ્રભંજનાનો બીજા જ દિવસે મૃત્યુ થઈ જશે. એટલે એમના ગુરુદેવ એ આકરા વિહાર કરી અને જે દિવસે પ્રભંજનાના સ્વયંવરનું આયોજન થયું હતું એ જ દિવસે આવી અને બાજુના ગાર્ડનમાં ઉપસ્થિત થઈ જાય છે અને પોતાના શિષ્યોને વૈરાગ્યમય વાણી સંભળાવે છે. બધા જ શિષ્યો એ ગુરુ ભગવાનની વાણીમાં તલીન થઈ ગયા છે. અને આ બાજુ પ્રભંજનાની સહેલીઓ એ રાજમહેલમાં દોડતી આવે છે અને પ્રભંજનાને જાણ કરે છે કે પ્રભંજના, તારા ગુરુ ભગવાન પાસેના ઉદ્યાનમાં આવીને વિરાજમાન થયા છે, ચાલતું. અને આ બાજુ પ્રભંજના પણ તરત જ માતા પિતાની પરવાનગી લેવા માટે જાય છે કે હે પિતા પરમેશ્વર, મારા ગુરુ ભગવાન બાજુના ઉદ્યાનમાં આવેલા છે અને હું તેમના વંદનાર્થે જાઉં છું. અને એની જગ્યાએ કદાચ આપણે હોઈએ તો એમ કહીએ કે ગુરુ ભગવાન આવ્યા છે, વાંધો નહીં, હું ફેરા ફરી લઉં, પછી હું ગુરુ ભગવાનને મળવા જાઉં છું. પણ જેના હૃદયમાં ધર્મ હોય, ગુરુ પ્રત્યે આદર ભાવ હોય, એ તરત જ પ્રબંધના જાય છે અને
ગુરુ ભગવાન પાસે જાય છે તો જુએ છે ગુરુ ભગવાન તો પોતાના શિષ્યોને એ વૈરાગ્યમય વાણી સંભળાવે છે અને પ્રબંધના ઊભી રહે છે કે મારા ગુરુ ભગવાન હમણાં આ લોકોને સંભળાવી દેશે, વાંચા પૂર્ણ થશે અને ગુરુ ભગવાનને વંદન કરીશ, વાત કરીશ. પરંતુ અહીંયા તો 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક સુધી થાય છે પણ ગુરુ ભગવાનની જે વૈરાગ્યમય વાણીઓ છે પૂર્ણ નથી થતી. આ બાજુ રાજા જે એમના પિતા હોય છે એ પોતાની બીજી સહેલીઓને, પ્રબંધનાની બીજી સહેલીઓને કહે છે કે જાઓ તમે પ્રબંધનાને બોલાવી આવો. ક્યાં ગઈ હજી સુધી કેમ ના આવી? એટલે બીજી 10, 15, 50 સહેલીઓ આવે છે. ચાલ પ્રબંધના, પિતાજી બોલાવે છે, હજી કેમ આટલી બધી વાર લગાવે છે તું? પ્રબંધના કહે છે ના, હું મારા ગુરુ ભગવાનના વંદન ના કરી લઉં, એમની સાથે હું વાતચીત ના કરી લઉં ત્યાં સુધી હું નહીં આવું. અને બીજી 50, 60 સહેલીઓ આવે છે એ બધી પણ પ્રબંધનાની પાછળ ઊભી રહી જાય છે કે અમે રાજાને શું જવાબ આપશું કે પ્રબંધના કેમ ના આવી. એમ કરતા કરતા પ્રબંધનાની 100 સહેલીઓ એ પ્રબંધનાની પાછળ ઊભી રહી જાય છે. પ્રબંધના ઊભી છે, ગુરુ ભગવાનની વૈરાગ્યમય વાણી સાંભળે છે અને એ સાંભળતા એની અંદર એટલો બધો ગાઢ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. એટલું જ નહીં, સ્વયંવરની અંદર દુલ્હન બની છે. આમ તો એ દુલ્હનના પરિવેશમાં સંસારી અવસ્થાની અંદર માત્ર ગુરુ ભગવાનની હૃદયમાં અહોભાવ અને ગુરુ ભગવાનની જ્યાં સુધી એમના વંદન ન કર્યું, વાત ન કર્યો ત્યાં સુધી હું સ્વયંવરમાં પાછી નહીં જાઉં એવો એનો મનમાં દ્રઢ વૈરાગ્ય. અને પેલી બાજુ 100 રાજાઓ એકદમ ગુસ્સે ભરાઈ ગયા. પ્રબંધના ક્યાં ગઈ? તમે અમારા સાથે છળ કર્યો છે, પ્રબંધનાને તમે ભગાવી દીધી છે, બધા તલવાર કાઢી લીધી અને એના માતા અને પિતા હળ કાપવા માટે જાય છે આગળ. અને પેલી બાજુ પ્રબંધના ગુરુ ભગવાનની વૈરાગ્યમય વાણી સાંભળતા સીધું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. ડાયરેક્ટ કેવળ જ્ઞાન. સંસારી અવસ્થામાં માત્ર ને માત્ર ગુરુ ભગવાનના લીધે પુષ્પવૃષ્ટિ થાય છે, દેવદુષ્ય વસ્ત્ર અપાય છે અને તરત જ સાધ્વીજી ભગવાન બની જાય છે. અને આ બાજુ એની 100 સહેલીઓ વિચાર કરે છે કે અહો અમારી મહારાણી સાહિબા એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, સાધ્વીજી ભગવાન બની ગયા. અને એ પણ વિચાર વિભૂષ બનીને અને એ પણ 100 રાજકુમારીઓને એની સહેલીઓને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. 101 કેવળ જ્ઞાન માત્ર ગુરુ ભગવાનના હૃદયમાં ધારેલા છે. જેવી રીતે આપણા કનકસુરી મહારાજા સાહેબ, એમના પણ જીવનની અંદર ગુરુ તત્વ એટલું વસેલું હતું અને એના લીધે કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા સાહેબ વગેરે આપણી પાઠ પરંપરા આગળ ચાલી. આમ પેલી બાજુ છે 100 રાજાઓ ગુસ્સે ભરાઈ ગયા છે, તલવાર લઈને ઊભા છે અને મારવા જાય છે. અને આ બાજુ ગુરુ ભગવાન ફરમાવે છે કે જાઓ હવે તમે રાજમહેલની અંદર જાઓ. અને સાધ્વીજી ભગવાન જે પ્રબંધના છે એ હવે સાધ્વીજી ભગવાન બની ગયા છે અને એની 100 સહેલીઓ એ પણ સાધ્વીજી ભગવાન બની ગઈ છે. 101 જણા એ રાજમહેલની અંદર પ્રવેશ કરે છે અને બધા રાજાઓ તલવાર લઈને ઊભા છે અને કહે છે કે તમે કોણ છો? અમે જે પ્રબંધનાને પરણવા આવ્યા હતા એ પ્રબંધના ક્યાં ગઈ? ત્યારે ફરીથી દેવવાણી થાય છે અને કહે છે કે હે રાજન, જે પ્રબંધનાને તમે પરણવા માટે આવ્યા હતા એ પ્રબંધના આ સાધ્વીજી ભગવંત જ છે અને એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને આ એમની 100 સહેલીઓ છે એ પણ બધાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. 100 રાજાના હૃદયમાં ધર્મ હતો અને એના માટે જ એ 100 રાજા અહો પ્રબંધના જે રાણીને અમે પરણવા આવ્યા હતા એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. અહો જીન શાસન, અહો ભાવમાં એટલા બધા ભાવ વિપુર બની જાય છે અને એ 100 રાજાને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. 100 સહેલીઓ, 100 રાજા અને એક પ્રબંધના પોતે હવે એના માતા પિતા વિચારે છે કે અહો જે પ્રબંધના સ્વયંવર અમે યોજ્યા હતા એ પ્રબંધના ગુરુ ભગવંતના લીધે એ પ્રબંધનાને કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. 100 રાજા, 100 એની સહેલીઓ બધાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને એના માતા પિતા વિચારતા એને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ એક ગુરુ ભગવંતના લીધે પ્રબંધના રાજકુમારી, એમના માતા પિતા, 100 રાજા અને 100 એની સહેલીઓ આ બધા જ 200-203 જણાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એવું નહીં માનતા કે આ ચોથારામાં થતું હતું. 100% કેવળ જ્ઞાન ચોથારામાં જ થાય છે. પરંતુ ગુરુ ભગવાન એ ગુરુ તો ક્ષણે ક્ષણ પડે આપણા જીવનની અંદર હોવા જ જોઈએ. અને ગુરુ ભગવાનથી જ જો કેવળ જ્ઞાન સુધી સંસારી માણસ પહોંચી શકે તો આપણે આપણા ગુરુ ભગવંતને હૃદયમાં ધારીએ, આપણે આપણી પાઠ પરંપરા, આપણી સંસ્કૃતિને જાળવીએ અને જો એમના ગુણો આપણા જીવનમાં ઉતારીએ તો કેવળ જ્ઞાન તો નજીકના ભવિષ્યમાં થશે. આ બધા ભવિ જીવો છે ત્યારે જ આપણને સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સાંભળવા જોવા મળે છે અને આપણે મનુષ્ય ભાવ મળ્યો છે. તો એ ગુરુ ભગવંતને આપણે હૃદયમાં ધારણ કરીએ, એમના ગુણોને ધારણ કરીએ, આપણી સંસ્કૃતિ એ ટકાવી રાખીએ. ગામડાઓ ખાલી થઈ જશે તો પછી આપણે શહેરોમાં વસવા જતા રહેશું. તો પછી જે મહાપુરુષોએ પોતાનું સમગ્ર જીવન અહીંયા બલિદાન આપ્યું છે, જેમણે પોતાના સૂકો રોટલો ખાઈને જિંદગી જીવી છે, જે આખા કચ્છ વાગડને જે લોકોએ ધર્મ પમાડ્યો છે એ બધું પાણી ફરી વળશે જો આપણે ગામનું સ્થળાંતર કરી દઈશું, બીજા ગામોમાં જતા રહેશું.
રાધનપુર એક સમયની અંદર જાહો જલાલી રાજધાની જેવો શહેર હતો અને આજે ત્યાં લગભગ 35 થી 40 દેરાસરો છે. માત્ર 35 થી 40 ઘરડા લોકો જ છે જ્યાં તે પૂજા કરવા પણ નથી જઈ શકતા. દેરાસરમાં માત્ર પૂજારી સવારના પૂજા કરી અને માંગલી કરી નાખે છે, સાંજે આરતી ઉતારીને માંગલી કરી નાખે છે. બહુ ઓછા લોકો બચ્યા છે. એવી રીતે સમગ્ર કચ્છ વાગડની અંદર અત્યારે થઈ રહ્યો છે. તો ખાસ આપણે આજે કનકસુરી મહારાજા સાહેબના પુણ્યતિથિ નિમિત્તે એમના ગુણો, એમના આદર્શો અને એમણે જે યોગદાન બલિદાન આપ્યું છે એ આપણે સર્વે સ્મરણ કરીએ અને આપણા જીવનમાં કલ્યાણ તરફ આગળ વધીએ, ધર્મ આરાધીએ, સંસ્કૃતિની રક્ષા કરીએ. એ જ મંગલ કામના. જિનાકલા વિસ્તાર